હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। રશિયન પ્રમુખ પુતિન 2 દિવસ ભારતની મુલાકાતે। પીએમ મોદી સાથે ડિનર કરશે અને અનેક બિઝનેસ ડીલ થશે। દ્વિતીય ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂકશે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 4 ડિસેમ્બરે ભારતની મુલાકાતે। પુતિન 4 ડિસેમ્બરે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને તે અઠવાડિયે યોજાનાર રશિયા ભારત ફોરમના પૂર્ણ સત્રમાં ભાગ લેશે। પુતિનની ભારત મુલાકાત પહેલા રાજકીય હલચલ, રાહુલ ગાંધીના ગંભીર આરોપો। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે 2 દિવસની મુલાકાતે દિલ્હી આવી રહ્યા છે। આ મુલાકાતને લઈને વિશ્વનું ધ્યાન ભારત પર કેન્દ્રિત થયું છે। બીજી બાજુ દિલ્હીમાં રાજકીય ગરમાવો પણ ઊભો થયો છે। પુતિનના આગમન પહેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે સરકાર નથી ઈચ્છતી કે વિપક્ષના નેતાઓ વિદેશી પ્રતિનિધિઓને મળે। તેમના કહેવા અનુસાર ભારતની પરંપરા રહી છે કે કોઈ પણ વિદેશી મહાનુભાવો વિપક્ષના નેતાઓને મળે, પરંતુ આ પ્રથા હવે બદલી નાખવામાં આવી છે। રાહુલ ગાંધીનું કહેવું છે કે અમે પણ દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ। પ્રતિનિધિત્વ ફક્ત સરકાર જ નથી કરતી। જ્યારે વિદેશી મહાનુભાવો આવે છે ત્યારે સરકાર તેમને વિપક્ષના નેતાઓ સાથે ન મળવાનું કહે છે। પીએમ મોદી આ નિયમોનું પાલન કરતા નથી કારણ કે તેમને અસુરક્ષા અનુભવાય છે। કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકારને ટકોર કરતા કહ્યું છે કે વિદેશી મહાનુભાવો સાથે વિપક્ષના નેતાઓની મુલાકાત એ એક પ્રોટોકોલનો ભાગ છે। કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ જણાવ્યું છે કે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ। લોકશાહીમાં દરેક અવાજ મહત્વના હોય છે અને મુલાકાતી મહાનુભાવો દરેક પાસેથી દ્રષ્ટિકોણ સાંભળે તે મહત્વનું છે। જ્યારે આ ઘટના ત્યારે બની રહી છે જ્યારે ભારતે રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો સાથે સંબંધોનું સંતુલન જાળવવાનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે। રાહુલ ગાંધીનું કહેવું છે કે જો અમને પણ મોકો મળે તો અમે પણ સારી અર્થવ્યવસ્થા જાળવી શકીએ છીએ। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતના પ્રવાસ પર શું અસર પાડશે? શું દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે કે પછી ઘટાડો થશે? અન્ય દેશો શું આ પ્રવાસે આવેલા પુતિનના બિઝનેસ ડીલનો વાંધો ઉઠાવશે કે નહીં? કોમેન્ટ કરી જણાવો। તો મિત્રો, આવા રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં। જય હિન્દ, જય ભારત।